હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે 3-4 દિવસ થઈ ગયા. આજે આપણે બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ભાઈ હમણાં લગ્નમાં ધડે હતા, મહેમાનને બધા હતા એટલે કાંઈ ટાઈમ ન મળતો. એ શું કહેવાય ભાઈ, પાણી ધીમું થઈ ગયું એટલે કંઈ મૂડ બધું વિખાઈ ગયું. તમને બતાવું, આપણે ઓલી મોટર ચાલુ કરી દીધી ને 2 મોટર ચાલુ જ છે, બેમાં ધીમા થઈ ગયા. આમાં આપણે પહેલાં હું વાળતો ને શરૂઆતમાં એટલું આવે ખાલી, હજી તો આવી છે જો હાવ ધીમું થઈ ગયું જો એટલું આવી છે બસ ધીમું થઈ ગયું ને. આ 3ની ગાડી જે આપણે હતી ને એનું એટલું જ આવે, એનું થોડુંક વધારે આવે. જો કે ભાઈ બેનું ભેગું કરીને વાળીએ હવે, કેમ કે ભાઈ હવે છેલ્લા પાણી છે પણ છેલ્લા પાણી ઘીટા એટલે વાળવું જો હવે છેલ્લા પાણી છે તો ફેરવું તો જોશે ને. આ તો આખો દી આપણે, હું તો આમાંનામાં જ રહું એટલે આપણે વિડીયો બનાવવાની ને એવી મળતી નથી. સવારના આપણે 8 ચારા પાઈ દીધા, પછી તો સેટ ઓલા ખૂણે બધું પુગાડવાનું છે. હવે કંઈ ભૂગીએ કંઈ નક્કી નથી. પછી જ્યારે પી જાય એટલે સીધા બાજરામાં જવાનું છે ભાઈ. પાણી ઘટે એટલે હવે તો આમાંનામાં જ રહેવું ને તો જ પીએ આપણે, ભેગું નહીં થાય. સવારનો વાળતો છો ને 8 ચારા પીધા છે, એટલું ચારામાં તો એટલું જ આવે છે. ધીમે ધીમે જાય પીતા પાયેલું છે ને એટલે ઉકલે, નકર ઉકલતું નથી. કેમ કે ભાઈ પાણી હોય તો થોડું એટલે પાણી કાંઈ ભેગું થાય જ નહીં ને આમાં. હવે વાળશું મળે લગન પછી બંધ કરી દેવું, પણ એટલેમાં શું અને તડકો નથી ને એટલે વાળવાની મજા આવે. જેમ તડકો તપશે ને એટલે પાણી બહુ જોઈએ, એટલે તડકો તપે એટલે આપણે બંધ કરી દેવાની. ટાઢો પર હોય તો વાળશું એમ કરીશું. પછી આ પી જાય. આ તો જવારને તો છેલ્લું પાણી જ છે, હવે આપણે પાવાનું નથી જવારને. હવે તો બાજરો રહે, બાજરાને પાયા કરીશું. કેવું ને હાઈસ વાગેશું ને સારું તો મકોઈ કાલ પાઈ દીધો હતો, મકાનો કાલ વારો હતો. હા તો આ ટણ કેટલી નિરણ બગાડે, પાણી નથી નિરણ બગાડે એની ખાઈ લેવાય સાંજની મંજી. હા તો જો કેટલું બગાડ્યું જો. હા તો તને મારી નાખી હું નકટી છે એ થોડીક કજાડી છે. ઘડીક વાળીએ ને પછી મોટર બંધ કરી જવું. હવે પછી ને આપણી જાહેરમાં હવે દાણા ચડી ગયા તો મસ્તીના દાણા ભરાઈ ગયા મોતી જેવા. પછી બધામાં ચડી જાય, આમાં ચડી જાય દેખાય ને. હવે ઝીણા ઝીણા દાણા છે. હવે એક પાણી પીએ ને એટલે બધા ભરાઈ જાય, એટલે હવે આપણે કંઈ ઉપાધિ નથી. હું ચારો જોઈ આવું પછી મળીએ. ત્યાં સુધી તમારે ઘટવું હોય તો નાકા વાળો ઘડી. હું જોઈ આવું ચારો. હા તો ગુફા જેવું છે, આમાં બીકે બહુ લાગે. કેટલા ભાઈ 4 મહિના થઈ ગયા રેડી વાવ્યું ને 4 મહિના થઈ ગયા. આજ મેં પહેલી વાર હામાં નાખે પાણી વાળું, નાકું કરીને વાળું. મેં કોઈ દી નથી વાળું કેમ કે આજકાલ પાણી ઘટ્યું ને એટલે નાકું કર્યું. બાકી કોઈ દી નાકું કરતો જ નથી, જેમ હોય એમ જ પાતો. પણ જો આ છે ને નાકા આમ કરવા પડ્યા જો આજકાલે, નકર જો આમ એક આમાં નાકું જ નથી. કેમ કે એ ઓલા હેઠે સીધું પાણી વહી જાય ને ત્યાંથી પાતો આવતો, પણ આ પાણી ઓછું છે ને એટલે મારે નાકું કરવું પડે. તો હું આ નકર પૂગે ની ઘડીકમાં ઓલા હેઠે પાણી. આમ પાતા જાય ને તો ધોરીઓ રીઝી જાય ને એટલે પાણી પૂગતા કાંઈ જરીકે વાર ન લાગે. એટલે હું આમ ભાવ કોઈ પણ પાણી ઘટે ને એટલે એમ જ પાઈ જાઉં, નકર ભૂગા થઈ જાવ. હાલો તો મારી મમ્મી હાથ કરે, હું મકો નાખી દો. એ આવો નિરણ નાખી દઈએ તો પહેલાં હોય તો આપણું નિરણ નાખવાનું, શેકલાઉસ કરવાનું. હમણાં તો શેકલાનું હાવ કાંઈ ઘટીને એવું મસ્ત મજાનું છે, કંડોતા નથી. આટો મારવા નથી જતું શેકલા. એટલું ખાબડું પાડી દીધું, એટલો રો હવે બધા પૂરો મકો આપણે નિરણ નાખી દીધું. જો ખાવા માંડીએ. હું તમને મારું પાણી બતાડું. આપણે કુંડીએ ચડાવ્યું ને એટલે હું તમને મારું પાણી બતાડું કેટલું આવે. હા ઘટે કાંઈ કેમ પણ તમારે ચારો તો 1 કલાક ન થાય. ઓલા 1 કલાક હું 1 મિનિટ ન થાય ત્યારે તમારે ચારે પાણી જેવું આવે તો ભાઈ હજી તો સારું હાલે, પણ 10-15 દી જાય ને એટલે આવી જાય. હાલથી ને એટલું નહીં હાલે એટલે કોઈ દાંત નહીં કાઢતા. પાણી વહી ગયું એટલે તમારે બધાની જાહે પછી વાર લાગશે. શરૂઆત અમારથી થાય, મોટા માણસથી શરૂઆત થાય, પછી નાના માણસથી શરૂઆત થાય. બે વાર કેવા હપીને ખાઈ જાય રતન.
એ બે બાર હપીને ખાય, બીજું ભેવણ નાખો ને તો ન ખાય, આ બે હપીને ખાઈ લે. આપણે આવી ગયા પાછા ખેતરમાં ને જો આ રીંગુમાં બહુ પાણી નીકળે ને એટલે આપણે આ રીંગું બદલાવ નાખવાનું છે. કેમ કે પાણી ધીમું હોય ને એટલે બહુ રીંગું ફૂલે નહીં અંદર, એટલે આપણે બદલાવીને નવી નાખી દેવું. એ ચાક નીકળે પણ આપણે બદલાવી નાખવા સારું, કેમ કે પાણીની થોડીક બચત કરવી પડે છે. તો અહીં બહુ નીકળે જોઉં તો ખરે કોરા ચારામાં જઈ જોઉં તો આખો આપણે લઈ ગયો આખો ચારો. જરૂર નથી ને તો એ ચારામાં જાય પાણી. જો આમાં મોટર હાલે આપણી આ ડાળમાં ઓળે આયલા કરે તો એ ટેકો થઈ જાય, બેન ભેગું કરે એટલે પાછની ગાડીનું પાણી થઈ જાય. હવે કીધા નેડે ચડીને જોઈ લઈએ આપણે શેકલા. તો નહીં કાંઈ આપણી સવારી ધોળકાઈ ગઈ ને ઢળાઈ બહુ જો બાજરો હાવ ધોળકાઈ ગયો. હવે આપણે કંઈ વાંધો નથી, પાણી મળી જાય એટલે પાકી જાય. તો ઘડીક વાળીએ પાણી ને મળું પાછો તમને ઘડીક રહીને. વાગી જાય 2 જો આપણી ઘડિયાળમાં 2 વાગી જાય ને અટાણ ઘરની બહાર નીકળવાનું મન નથી થતું, કેમ કે તડકો બહુ છે. કેવો તડકો છે, કાળો થઈ ગયો તો ઘડીક હાથ બહાર રેકણ છે. કાળો હાથ થઈ ગયો ઘડીક બહાર નીકળ્યું છે એટલે હું બહુ નીકળ્યો ન અટાણે, કેમ કે કાળો થઈ ગયો જ પાછો એટલે અટાણે બહુ ન નીકળાય બહાર. આપણે હવે મોટર બંધ કરી દીધી, કેમ કે 2 પાસ થોડુંક ધીમું પડી ગયું એટલે આપણે મોટર બંધ કરી દીધી, નાખી દીધી. આપણે બપોરે કુંડી ભરીને તે ડોળું પાણી આવ્યું હતું ડાળમાંથી, ડીઝલ જેવું પાણી આવ્યું. પછી ડીઝલ નીકળી ગયું. હવે થોડુંક હળગાવાનું છે, હળગાવી આવું પછી નાવાનું છે અને ઘાટવાટ ખરલું બાસકું લેવા આપણે બાકસ લઈ લઈએ. જવાનું છે ઘાટવાડ આગળ, ખરલું બાસકું ખૂટી ગયું એટલે 5 દી તો મેન ટકે ત્યાં પૂરું થઈ જાય ખરલું બાસકું. એટલે થોડુંક આમ ગાઈડ થોડી હળગાવવાની છે ને, હળગાવી આવું પછી જવાનું છે ઘાટવાડ. તો હવે આપણે નેરું હળગાવવા આવી ગયા. જો આપણે કરી દીધું ચાલુ નેરું હળગાવવાનું. ફૂલ બાકાજી કીધું હું આ પકડીને ઊભો, કેમ કે ઝટકા મશીનની દોરી બળી ન જાય એટલે હું ઊભો એમ પકડીને ઊભાનું છે આપણે. જો બગડાટી બોલે આવે પોતે બહુ લાગે પણ ઘડીક પકડવું જોઈએ, નકર ઝટકાની દોરી વહી જાય એટલે ઘડીક ખેંચી રાખીએ. જો આમ પકડી છે સુધી છે, ખાલી એટલામાં જ પકડવાની છે. હળગવાનું થઈ ગયું ચાલુ. હવે થોડું રોકવું હોય તો બહુ મુસીબત થઈ જાય, ત્યાં રોકાઈએ નહીં, ગાઈને જવા દેવાની. કટા પણ છાલ પાક્યો નથી એટલે વાંધો ન આવે. હાલી જાય સેટ સુધી શ્યામ ફૂકાઈ ગયેલું એટલે હળગી જાડી ખાઈ જાય થઈ જાય ચોખ્ખું મસ્તી. હવે આપણે ધીરે મૂકી દઈએ ને મુકાઈ એમ નથી. હા ઓલો ઘેરકો છે ને એ નકર લઈ લઈએ. આપણે નેરું હળગાવીને ઘેર આવી જાય, ઘેર આવીને નાઈ નાખાને હવે જાય ખળ લેવા, પેલા ખળ લઈ આવીએ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.